શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે તોય પણ આત્મદેવને માયા ના છૂટી કે મારો દીકરો કયા રસ્તે જઈ રહ્યો છે. દીકરા શું કરે છે ને એનું ધ્યાન રાખવું, બહુ ટોકવા નહીં પણ ધ્યાન તો રાખવું જ. દીકરાને પૂછ્યું, દીકરો બહાના કાઢે છે પણ મા બાપ એવું ઘરમાં સ્થાન છે ને દીકરાઓનું બહુ ઉપરાણું લે. બાપ કડવો લાગે પણ યાદ રાખજો, બાપ જેટલો કડવો છે ને એટલો જ તમારા માટે સારો છે. આત્મદેવે બહુ સમજાવ્યો ધુંધુકારીને, ધુંધુકારી સમજતો નથી. એક દિવસ એવો આવ્યો કે આત્મદેવ પોતાની પૂજા પાઠમાં તલ્લીન થઈ અને આત્મદેવનો આત્મા છૂટી ગયો. આત્મદેવને દેહાવસાન થયા પછી એમનું કાર્ય પરિપૂર્ણ કર્યું. ધુંધુલી પીડાવા લાગી અને ધુંધુલીને પણ મૃત્યુ થયું. માના દાગીના પણ આજ આ ધુંધુકારી વેચી મારે છે. હવે તો ગણિકાઓને પોતાના ઘરમાં લાવીને રાખવા માંડ્યો. ઘરમાં અનીતિનું દ્રવ્ય આવે એટલે સમજી લેવાનું કે બરબાદીનો પંથ આવે ને ઘરમાં નીતિનું ધન આવે ને તો આવા ધર્મરત્ન પાકે.